વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ખેતીને વ્યાપક નુકસાનની શક્યતા અત્યારે સેવાઈ રહી છે। જે પ્રમાણે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે તે અંતર્ગત ઉના તથા ગીર ગઢડામાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। કમોસમી વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોની ચિંતા વધી છે। સંવાદદાતા કાર્તિક જોડાઈ ચૂક્યા છે અમારી સાથે, વધુ વિગતો આપવાના છે। અત્યારે ગીર સોમનાથ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, કઈ પ્રકારની સ્થિતિ? જી કાર્તિક, અવાજ આવી રહ્યો છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, ફરી પ્રયાસ કરીશું। અને ત્યાં શું અત્યારે વરસાદ કઈ પ્રકારે વરસી રહ્યો છે અને કેવો વરસાદ છે તેની વિગતો પણ મેળવીશું। ઉના તથા ગીર ગઢડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યા હોવાની વિગતો સામે આવી છે, જ્યાં કમોસમી વરસાદ સતત ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે। કાર્તિક ફરી એકવાર જોડાઈ ચૂક્યા છે। આ કાર્તિક, અત્યારે ઉનામાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, કેવો વરસાદ? ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા 5-7 દિવસથી મેઘરાજા છે તે ગીર સોમનાથમાં અવિરત રીતે વરસી રહ્યા છે। ત્યારે ગીર ગઢડા અને ઉનામાં ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ રહ્યા છે અને ખેડૂતો જે પોતાના ખેતરમાં વાવેલો પાક છે તેને ક્યાંક ને ક્યાંક ભારે નુકસાનીનો પણ સામનો કરવાનો વારો આવી ગયો છે। જી, આભાર।